જય અને વિજયને જે શ્રાપ મળ્યો હતો, ભગવાનના જે દ્વારપાળ સનકાદિકો ભગવાનના દર્શને, એનો આ બીજો અવતાર. પહેલો હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, બીજો રાવણ અને કુંભકર્ણ, અને ત્રીજો દંતવક્ત્ર અને શિશુપાળ. કંસ નહીં, દંતવક્ત્ર અને શિશુપાળ આ ભગવાનના દ્વારપાળ હતા. અને વેર ભાવે ભજી પરમાત્માને આવવું પડ્યું દરેક વખતે આમના માટે થઈને. જો ભગવાને આમના માટે જન્મ ધારણ કર્યો છો, ભક્ત માટે ભગવાન આવે. આમ તો જય વિજય પણ ભગવાનના ભક્ત જ હતા, પણ આ વખતે અસુર થઈને આવ્યા છે અને એમના માટે થઈને ભગવાન પધાર્યા છે. એટલે આમ એક વખત એવું કહીએ કે રામચંદ્રજી માત્ર રાવણ માટે આવ્યા છે તો જરાય ખોટું નહીં. રાવણના ઉદ્ધાર માટે થઈને, કુંભકર્ણના ઉદ્ધાર માટે થઈને. પુલત્સ્ય કુળની અંદર, પુલત્સ્ય ઋષિના પવિત્ર નિર્મળ અને અનુપમ કુળની અંદર આ ત્રણ ઉત્પન્ન થયા છે. તો પણ બ્રાહ્મણોના શાપને કારણે તે બધા પાપરૂપ થયા છે.